કોલેજ રોડ પર ગટર લાઇનની કામગીરી અધૂરી રહેતા વેપારીઓમાં રોષ। 10 દિવસથી કામગીરી બંધ હોવાનો આક્ષેપ। 20 થી 30 જેટલા ગટરના ભૂગારા રસ્તા પર મુકાતા ટ્રાફિક અને ધંધાને અસર થતી હોવાની વેપારીઓની મીડિયા સમક્ષ રજૂઆત। સંતરામપુરના કોલેજ રોડના વેપારીઓના જણાવ્યા અનુસાર સંતરામપુર શહેરના કોલેજ રોડ વિસ્તારના નાના મોટા ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા નગરપાલિકા અને વહીવટી તંત્ર સમક્ષ વિવિધ સમસ્યાઓ અંગે મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આ વેપારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સંતરામપુર નગરપાલિકા રોડ દ્વારા રોડની બંને બાજુ ગટર લાઇન નાખવાની કામગીરી છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી હાથ ધરવામાં આવી છે। વેપારીઓના આક્ષેપ મુજબ ગટર લાઇનની કામગીરી છેલ્લા 10 દિવસથી વધુ સમયથી કોઈ કારણસર બંધ કરવામાં આવી છે। કામગીરી શા માટે અટકાવવામાં આવી છે તેની સ્પષ્ટ માહિતી વેપારીઓને આપવામાં આવી ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે શહેરમાં વિકાસના કામો થાય તે આવકારે છે, પરંતુ વિકાસના કામ દરમિયાન નગરજનો, રાહદારીઓ, વાહન ચાલકો તેમજ વેપારીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે આયોજન થવું જરૂરી છે। વધુમાં વેપારીઓના જણાવ્યા પ્રમાણે સંતરામપુરના કોલેજ રોડ વિસ્તારમાં રસ્તાની વચ્ચે અથવા અવરજવરમાં નડતરરૂપ બને તે રીતે 20 થી 30 જેટલા ગટરના નાળાઓ મૂકવામાં આવ્યા હોવાને કારણે વેપાર ધંધા ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। વેપારીઓ લાગતા વળગતા વહીવટી તંત્રને માંગ કરી છે કે અધૂરી રહેલી ગટર લાઇનની કામગીરી અંગે સ્પષ્ટતા કરવામાં આવે અને રસ્તા પર નડતરરૂપ બનેલા ગટરના નાળાઓ તથા અન્ય અવરોધોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે, જેથી રાહદારી અને વાહન ચાલકોને પડતી હાલાકી દૂર થાય તેમજ વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર ન પડે। આ મુદ્દે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે સંબંધિત વહીવટી તંત્ર અને સંતરામપુર નગરપાલિકા દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। આ મામલે વધુ માહિતી અને સમાચાર ટૂંક સમયમાં। मुख्य मियाँ सकीब मियाँ काजी क्या गामना रहिवासी संतरामपुर पर आपने શું રજૂઆત છે સાહેબ? મારી રજૂઆત એ છે કે આ રોડ ઉપર 25 થી 30 ભૂંગળા નાખી રાખ્યા છે। 15 થી 20 દિવસથી કામગીરી બિલકુલ બંધ છે અને સ્કૂલો આવેલી છે, કોલેજો આવેલી છે, નાના નાના બાળકો ફૂલકા હોય થઈ જાય તો અકસ્માત થવાની ભયંકર સમસ્યા છે કે અકસ્માત ના થવો જોઈએ, નાના નાના વેપારીઓને રોજી મળે તે હેતુથી મારી રજૂઆત છે। શું નામ આપનું? મારું નામ છે રમણભાઈ દશરથભાઈ બારિયા, કયા ગામના રહેવાસી આપ? સંતરામપુર પ્રોપર। શું રજૂઆત છે સાહેબ આપની? મારી રજૂઆત એટલી છે કે ભાઈ આ જે ગટરોનું કામ ચાલુ છે એના અંદર આ લોકો કામ પૂરું થઈ ગયું છે, હવે 3-4 જ ભૂંગળા નાખવાના બાકી છે। એના અનુસંધાનમાં આ લોકો 30, 40, 35 જેટલા મૂકી દીધા છે। તો હવે રસ્તાને અને ટ્રાફિકને બધી રીતે તકલીફ ઊભી થાય છે, જેના અનુસંધાનમાં જેટલાનો ઉપયોગ હોય એટલા જ રાખી અને અર્થતંત્રને અમારી રજૂઆત છે કે જેથી કરીને ટ્રાફિકને બી અડચણરૂપ ના થાય, અમારા ધંધા રોજગાર બી વ્યવસ્થિત ચાલે અને નાના ગરીબ માણસો છીએ તો અમે રોજનું રોજ કમાઈ અને અમારું જીવન ગુજારીએ છીએ। જેથી કરીને અમારી તંત્રને આટલી રજૂઆત છે કે વધારાના પડતા જે આ નાળા મૂકવામાં આવેલા છે એ નાળા ખસેડી અને ટ્રાફિક વ્યવસ્થા કમ્પ્લીટ રહે એના અનુસંધાનમાં અમે રજૂઆત કરીએ છીએ। શું આ કામગીરી હાલ ચાલુ છે કે બંધ? હાલ કામગીરી ચાલુ હતી પણ વરસાદના હિસાબે એ લોકોએ બ્રેક મારી છે અને બીજા નંબરમાં શું છે કે આ લોકો કરે છે પણ ધીમી ગતિએ કરે છે। એના અનુસંધાનમાં હવે જેમ બને એમ જલ્દી એનો નિવેડો આવી જાય એવું તંત્રને અમે રજૂઆત કરવા માટે આ કામગીરી કયા વિસ્તારમાં ચાલી રહી છે? આ કામગીરી ગોધરા ભાગોળ 4 રસ્તા વિસ્તારમાં ચાલી રહી છે। પોલીસ ચોકી નંબર 1 એના પાસે ચાલી રહી છે, જેથી 4 ચોકડી 4 રસ્તા પડે છે। એક લુણાવાડા રોડ પર જાય છે અને એક દાહોદ રોડ પર જાય છે અને એક સંતરોડ રોડ પર જાય છે। હવે સંતરોડ રોડ ઉપર કામગીરી ચાલુ છે, જેના અનુસંધાનમાં હવે આટલા 8-10 દિવસથી કામ બંધ છે। તો કામ સત્વરે ચાલુ થાય અને બાકીના પડતા જે ભૂંગળા મોટા મૂકી રાખ્યા છે એ લગભગ 25 થી 30ના અંદરમાં, તો જેટલા ઉપયોગ હોય એટલાનો જ ઉપયોગ કરી અને બાકીના હટાવે તો ટ્રાફિક વ્યવસ્થા બી કમ્પ્લીટ રહે અને ધંધા રોજગાર માટે બી ચાલુ રહે। એના અનુસંધાનમાં આ રજૂઆત છે અર્થતંત્રને। જી, આપનું કહેવું છે કે આ બાબતે સ્થાનિક અને આવતા જતા વાહન ચાલકો તેમજ માં જતા લોકોને બહુ ભારે તકલીફ પડી રહી છે। જો આગામી સમયના તંત્ર દ્વારા આ બાબતે ધ્યાને નહીં લેવા આપની રજૂઆતો તો આગળ આપ શું કરશો? હા ભાઈ, અમે આગળ જિલ્લા કક્ષાએ રજૂઆત કરીશું।